ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી ગુણોત્સવ 2.0 ની માર્ગદર્શિકા સામે રાજ્યના સ્વનિર્ભર પ્રાથમિક શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે। આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર લખીને સમયમર્યાદા લંબાવવાની માંગ કરી છે। પરીક્ષાના દિવસો દરમિયાન જ આ તમામ પ્રક્રિયા પતાવવાની હોવાથી શાળાઓ મુશ્કેલી અનુભવી રહી છે। જામનગરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે કાર્યવાહી કરી છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડિયાર સોસાયટીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન 3 અગ્નિ હથિયારો અને 7 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીના સ્ટાફ યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જડેજા, મયુરસિંહ પરમાર અને યુવરાજસિંહ વાળાએ આ અંગે સંયુક્ત બાતમી મળી હતી। એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે કે રાજકોટ લોથીકા ખરીદ વેચાણ સંઘ સહકારી સંસ્થાની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરે છે। ત્યારે ચૂંટણીમાં પણ પ્રદેશ અને દિલ્હીના મોવડી મંડળ સુધી લોબિંગ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભાજપે મેન્ડેટ ના આપતા હવે આ સંઘની ચૂંટણીમાં 15 બેઠક માટે 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં 2 પૂર્વ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે। હવે આ બંને નેતાઓ ફરીથી ડિરેક્ટર પદ પર નિશ્ચિત બની ગયા છે। ત્યારે બાકીની બેઠક પર પણ કદાવર નેતાઓએ ફોર્મ પરત ખેંચવા માટે કવાયત શરૂ કરી દીધી છે। ત્યારે 2 પૂર્વ મંત્રીઓની વર્ચસ્વની લડાઈ પણ કોની જીત થશે તેના પર હવે સૌ કોઈની નજર મંડાઈ છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં ગ્રામજનો દ્વારા સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી છે। આ આંદોલનમાં 7 લોકો અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે। ત્યારે સત્યાગ્રહના 3જા દિવસે સૌપ્રથમ નીરા મહારાજ નામના ખેડૂતની તબિયત લથડી હતી। હવે વધુ એક ગ્રામજન મહિપતભાઈ ડાંગરની પણ અચાનક તબિયત બગડી છે। તેમની સ્થિતિ કથળતા સ્થળ પર ઉપસ્થિત લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી અને ખેડૂતો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। વડોદરા શહેરમાં 10 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ દશામાના વ્રતની આત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 ઝોનમાં તૈયાર કરવામાં આવેલા 10 કૃત્રિમ તળાવોમાં મધ્યરાત્રિથી જ ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી। આ સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુ વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ હતી। રાજકોટમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગોના નિયંત્રણ માટે હવે પરંપરાગત પદ્ધતિની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા મચ્છરોના સંબંધિત ઉત્પત્તિ સ્થાનો શોધી ત્યાં લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવા માટે આધુનિક પહેલ હાથ ધરી છે, જેનો રામનાથ મહાદેવ મંદિરથી 24 ઓગસ્ટના સોમવારે સવારે 11 વાગે મેયર ડોક્ટર નિહલ શુક્લના હસ્તે શુભારંભ કરાશે। ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ મુદ્દે સર્વગ્રાહી અભ્યાસ કરવા 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે। આ સમિતિના અભ્યાસ અને ભલામણ બાદ દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીના અનામતની નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે। ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। 10 લોકોના મોત થતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજ્યા છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને શાસક પક્ષ અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા તથા આવેદનપત્ર સુપરત કર્યું હતું। વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી કરીને આ કાર્યકરોની અટકાયત કરી હતી। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર અને નકલી દારૂ તેમજ ડ્રગ્સના વેચાણ સામે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના ઐતિહાસિક આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સપ્તેશ્વર ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે આવેલા 2 યુવાનોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોક છવાયો છે। મહેસાણા જિલ્લાના રહેવાસી આ બંને યુવકો વહેલી સવારે દશામાની મૂર્તિ પધરાવવા માટે
અહીં આવેલી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ નદીના પાણીમાં મૂર્તિ વિસર્જન કરતી વખતે અચાનક કોઈ કારણોસર આ બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.